નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતમાં 10 માનવભક્ષી કૂતરાઓએ બાળકીને ગળાથી દબોચી મારી નાખી. પિતાને એકની એક દીકરી ઝાડીમાં મૃત મળી. સુરતમાં રોજના 35થી 40 કેસ ડોગ બાઇટના સામે આવી રહ્યા છે અને હવે રખડતા શ્વાનો નિર્દોષ બાળકોના મોતનું કારણ પણ બની રહ્યા છે. પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં એક 4 વર્ષની માસૂમ બાળકી ગાયોને નાખેલા ચારામાંથી શેરડી લેવા ગઈ અને 8થી 10 માનવભક્ષી શ્વાનો બાળકી પર તૂટી પડ્યા. બાળકીને ગળાથી દબોચી મારી નાખી. માતા પિતાએ કામ પરથી ઘરે આવી શોધ કરી તો 4 વર્ષની બાળકી ઘર પાસે આવેલી ઝાડીમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તાત્કાલિક હોસ્પિટલ લઈને પહોંચ્યા પણ ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી. હૈયું હચમચાવતી આ ઘટનામાં માતા પિતાએ પોતાની એકની એક દીકરી અને 3 ભાઈઓએ પોતાની એકની એક બહેન ગુમાવી દીધી છે. મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની કાળુભાઈ દેવચંદ અરડ હાલ પાંડેસરા ભેસ્તાન સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીમાં પત્ની 3 દીકરા અને એક 4 વર્ષની દીકરી સુરમિલા સાથે રહે છે. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી મહેશ કંપનીના બોઇલરમાં કોલસા નાખવાનું કામ કરે છે. કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેના 2 સંતાનને સાથે લઈ જતા, જ્યારે સુરમિલા અને બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતા હતા. રાબેતા મુજબ ગત રોજ પણ કાળુભાઈ બંને સંતાનને ઘરે મૂકીને ગયા હતા. તે દરમિયાન સાંજે સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા. ઘરની પાસે ઝાડીઓમાં ગાયને ખાવા માટે ચાર નાખવામાં આવે છે. તે ચારમાં સુરમિલાને શેરડી દેખાઈ હતી, જેથી સુરમિલા તે શેરડી લેવા માટે ગઈ હતી ત્યારે ત્યાં અચાનક 8થી 10 કૂતરાઓએ સુરમિલાના ગળા ઉપર હુમલો કરી તેને દબોચી લીધી હતી, જેથી તે બેભાન થઈ ગઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. સરકારને અપીલ છે કે કૂતરાઓને પકડી લેવા જોઈએ. પાલિકાને રજૂઆત છે કે અહીં ખૂબ જ કૂતરાઓ વધી જાય છે, જેમને પકડીને પૂરી દેવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત સિવિલ હોસ્પિટલના એન્ટી રેબિસ વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ રખડતા કૂતરાઓના હુમલાના રોજના 35થી 40 કેસ નોંધાઈ રહ્યા છે, જેમાં બાળકોથી લઈ વૃદ્ધોને કૂતરાઓએ બચકા ભર્યા છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા શ્રીનાથ નગરમાં 6 વર્ષીય પૃથ્વીરાજ અમરેશ ચૌહાણ પરિવાર સાથે રહે છે. પિતા મજૂરી કામ કરે છે. ગત રોજ પૃથ્વીરાજ ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક 2 શ્વાન દોડી આવતા હતા, જે પૈકી એકે પૃથ્વીરાજને હાથ સહિતના શરીરે બચકા ભરી લીધા હતા, જેથી માતા દોડી ગઈ હતી અને દીકરાને બચાવી લીધો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પાંડેસરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ સુરેશભાઈને ગતરોજ ઘર નજીક ચાલતા જઈ રહ્યા હતા દરમિયાન એક શ્વાન દોડીને આવ્યું હતું અને પગે બચકું ભરી લીધું હતું. ત્યારબાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા, જ્યાં એન્ટી રેબિસ ઇન્જેક્શન આપી સારવાર આપવામાં આવી હતી. વધુ ઈજા ન હોવાને કારણે રજા આપી દેવામાં આવી હતી. એન્ટી રેબિસ વિભાગ સ્ટાફ નર્સ મેઘના પટેલે જણાવ્યું હતું કે હાલમાં રોજના 35થી 40 નવા કેસ સામે આવી રહ્યા છે, જ્યારે જૂના ડોઝ લેવા માટે 55થી 60 જેટલા લોકો આવી રહ્યા છે, જેમને તપાસ બાદ સારવાર આપવામાં આવી રહી છે. પાંડેસરા, લિંબાયત સહિતના વિસ્તારોમાંથી બાળકોને લઈને વૃદ્ધો પર શ્વાનો હુમલા કરી રહ્યા છે. आपका नाम स्टार्ट करो। मेरा नाम कालू। हाँ कालू भाई, क्या हुआ था, क्या घटना बनी थी, आपको कब पता चला? वो मेरी लड़की को कुत्ता ने काट लिया था। मेरी लड़की का नाम सुरमिला है। 4 साल की लड़की है, उसको कुत्ते ने काट के मार डाला। कौन सी जगह पे रहते हो? ये सिद्धार्थनगर रेड पे कला टैक्स के बाजू में रहते हैं हम, झोपड़पट्टी में। ये घटना कितने बजे बनी और आपको कब पता? ये 6 बजे लगभग हुई। मेरे को 6 बजे पता चला। फिर मैं गया ढूंढते ढूंढते, मिली नहीं, तो फिर एक झाड़ी में मिली और कुत्ते ने काट रहा था। कुत्ता जब सामने था? कुत्ते नहीं था वहाँ पे, कोई नहीं था, ढोर वाले थे बस। फिर आपको जब पता चला कि ऐसा ऐसा बना था, कहाँ पे लेके आए? मैं यहाँ सिविल हॉस्पिटल में लेके आया सूरत। फिर क्या हुआ वहाँ पे ले गए तो क्या बोला? डॉक्टर ने बोला नहीं बचेगा। आप सरकार से अब क्या अपील करना चाहते हैं? मैं सरकार से ये अपील करना चाहता हूँ कि सब कुत्तों को पकड़ के बंद कर दे।
सूरत में कितने साल से? 4 साल से। एमपी, यूपी, बिहार? एमपी के रहने वाला हूँ। सूरत में कितने साल से? 4 साल से। आपके कितने बच्चे? मेरे चार लड़के हैं। 3 लड़के हैं, एक लड़की थी, एक ही लड़की थी। हाँ, तीनों लड़के हैं। रमीला। वो भी आपके साथ काम करती है? हाँ, मेरे साथ काम करती है। जब ये घटना बनी, जब ये काम पे थी? हाँ, हम सब काम पे थे। फिर वहाँ कोई आया था आपके पास? मेरे पास आया था, मेरा छोटा एक लड़का है, उसके साथ खेल रही थी, वो आया था बताने के लिए। क्या बताया आपने? बोले कि वो लड़की गायब फिर नहीं मिल रही है, उनको किसी को नहीं मिली, फिर हमने बहुत ढूंढा, फिर जाके मिली वो झाड़ी में। एसएमसी में ये अपील करना चाहता हूँ, सूरत में इतना कुत्ते नहीं रहे।